એટલે હમણાં યુટ્યુબ દિવસે ને દિવસે મિત્રો છે ને બહુ અપગ્રેડ થતું જાય છે ને યુટ્યુબે કહી ગયેલું હતું કે ભાઈ હિરેન આહી વ્લોગ ઇઝ રિમૂવ અને ટર્નિમેટ ચેનલ થઈ ગયું હતું. ચેનલને આખી રિમૂવ કરી નાખી, ડિલીટ કરી નાખી. ભાઈ યુટ્યુબ કમ્યુનિટીના જાત એવા રૂલ્સ છે, ફોલો કરવું એ બહુ અઘરું છે એમ. અત્યારે છે ને આપણે આવી ગયા છે ગામડે ને અહીં જો વરસાદ તો જો ભાઈ વાત પૂછોમાં અત્યારે છે ને ધબધબાટી બોલાવે. કપડાં તો લઈને રહેવા એમ ને કરવાનું છે. રીલ શૂટ કરી નાખીએ. આજો ભાઈ આને જોઈ નાખો. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ છે. પેલા મિત્રો અંદર વહી જાઓ, કેમ કે અત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે ને તો બરાબર ફૂલ અવાજ આવે છે. હા તો મિત્રો નોરતા ચાલુ થઈ ગયા હતા, છેલ્લું નોરતું આવી ગયું છે ને હવે આપણે વ્લોગ બનાવીએ છીએ. એમાં એવું હતું મિત્રો કે હું થોડાક મારા બીજા કામમાં વ્યસ્ત હતો. એમાંય મને કાલે ખબર પડી કે આપણું યુટ્યુબ ચેનલ તો વહી ગયું છે એમ. તો ભાઈ પછી એમાં કંઈ વાત પૂછોમાં હું તમને લાસ્ટમાં કહે. અત્યારે પાછું ને વરસાદ ધીમો ધીમો ચાલુ થવા માંડી ગયો છે અહીંયા. લાઇટ વધી ગઈ. હા જો એમાં મોબાઈલમાં તો વધારે નહીં દેખાતું હોય પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હજી રીલ જલ્દી આપણે શૂટ કરી લઈએ. બાકી મમ્મી હમણાં શું થયું તો આપણે યુટ્યુબ ચેનલને બિચારાને એ તો એવું તો હાલા કરે, જે કામ હાથમાં લે તો થોડુંક તો સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ તો ઠીક મિત્રો, પણ પછી તો હું કે એ થઈ જાત ને ટર્નિમેટ થઈ ગયું હતું આપણું ચેનલ. એટલે કે આપણે યુટ્યુબમાં પછી કોઈ દી બેન કરી દીધો યુટ્યુબ વાળાએ મને, ટૂંકમાં એવી રીતના સમજો તો હાલે કે આજથી કોઈ દી આપણે યુટ્યુબમાં ચેનલ લઈને બનાવી શકાય કે એક્સેટ્રા કંઈ વિડીયો અપલોડ ન કરી શકો. કરું ને તો ડાયરેક્ટ મારા ચેનલ ઉડાડી દે લોકો એવું. પણ હું તમને લાસ્ટમાં બધું કહીશ, કેમ કે અત્યારે મારે થોડુંક ફટાફટ રીલ શૂટ કરવી છે અને પછી મારે વિલેજે ગામડે જવાનું છે આપણે. હવે છે ને હું ને મારા પપ્પા બે નીકળી ગયા છે ગામડે જવા માટે. ગામડે પણ જવાનું છે ને કોડીનારી જવાનું છે. થોડુંક જે પેલા આપણે આના પેલા વ્લોગમાં જે બેંકનું કામ હતું ને એ માટે થઈને આપણે 4 વાગ્યા પહેલા છે ને બેંકે પહોંચવાનું છે. એટલે પેલા આપણે ગામડે જવાનું છે ને પછી ગામડેથી પાછું કોડીનાર બેંકમાં જવાનું છે. એટલે ભાઈ થોડુંક સ્પીડમાં કરવું પડે એમ છે, કેમ કે અત્યારે વાગ્યા ને તો 3 તો વાગી ગયા. એટલે થોડુંક જલ્દી છે બધું કામ ને આજે જ પતાવવું પડે એમ છે. કાલ તો મારે બહાર જવાનું છે એટલે આજ પોકા એવું નથી કંઈ પછી. એટલે આપણે જલ્દી પહેલા પહોંચી જઈએ, આપણું કામ પતાવી લઈએ. અત્યારે છે ને આપણે આવી ગયા છે ગામડે ને અહીં જો વરસાદ તો જો ભાઈ વાત પૂછોમાં અત્યારે છે ને ધબધબાટી બોલાવે. અને આ ભાઈ જો ક્યાં આવું ભાઈ તારે? આ બધું ત્યાર બેર થવા માંડી ગયો હતી. હા મારા ભેગું કોઈ નહીં હો ભાઈ. કેમાં આવું? કડી કઈ વાંધો ના. હાલો મિત્રો કોડીનાર ભાઈ જવાનું છે અત્યારે આવા વરસાદમાં, કેમ કે કામ છે ને એ બહુ બેંકનું કામ છે અને હવે ભાઈને આવવું છે તો હવે ઢળતા જાવ. કા ડેકીમાં બેહાડી દેવો, જગ્યા નથી. આપણે ખાલી ત્યાં સુધી પોગવાથી કામ છે. કા કપડાં તો લઈને રહેવા એમ ને એવું છે. હાલો વાંધો નહીં મિત્રો, હવે જલ્દી પાછા નીકળી જાય, કેમ કે અહીંથી કાકાને ને બાપુજીને માને બધીને લેવાના હતા. પછી ભરીને ડાયરેક્ટ ગો. બધું કામ મસ્ત મજાનું પતી ગયું છે. હવે આપણે ઘેર છે ને પાછી એક રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરી નાખીએ. આજો ભાઈ આને જોઈ નાખો. કઈ વાંધો ના. હાલો મિત્રો પેલા જલ્દીથી રીલ શૂટ કરી નાખીએ ને આ વરસાદ છે ને આંબી લે. હવે છે ને આપણે ગામડેથી ઉના જવા માટે નીકળી ગયા છે ને ભાઈ અંધાર તો જો આમ મને લાગે ઉના છે ને વરસાદ હે જોરદાર નો. હજી મને લાગે રસ્તામાં આંબી લે આપણને આમાં. બાકી જો મસ્ત મજાનું થાય કે આપણું કામ બધું પતી ગયું છે તો જલ્દીથી પહોંચી જાય પેલા આપણે આ ઠેકાણે એટલે કે ઉના. ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા છે ને ભાઈ ઘરે આવ્યા પછી જે સુકૂન મળે, ઓહો. તમે ગમે એટલું બાર જાઓ, 1 દિવસ 2 દિવસ અઠવાડિયું મહિનો દિવસ ગમે ત્યાં જાઓ ને ઘરે આવો ને જે સુકૂન મળે વાત પૂછોમાં. એટલે કે તમારો ઠાકોડો ઉતરી જાય બધો. મિત્રો વાગ્યા ને તો અત્યારે 8:15 જેવું થયું ને ઘરે પહોંચ્યા છે અત્યારે. ને હા જે યુટ્યુબનો જે ઇસ્યુ હતો એ હું તમને કહું, કાલે 10 વાગે કંઈક મેલ આવ્યો હશે મારે અંદર. એટલે કાલે આવ્યો કે જ્યારે આવ્યો પણ 10 વાગ્યાની આજુબાજુ આવ્યો એટલે મેં કાલે જોયો એમ. ને યુટ્યુબે કહી ગયેલું હતું કે ભાઈ હિરેન આહી વ્લોગ ઇઝ રિમૂવ અને ટર્નિમેટ ચેનલ થઈ ગયું હતું. ચેનલને આખી રિમૂવ કરી નાખી, ડિલીટ કરી નાખી. અને તમે એ કે તમે યુટ્યુબ કમ્યુનિટીનું ગાઈડલાઇન્સને ફોલો નથી કરતા અને વાયલન્સ ફેલાવો અને આ કરો. અને વાયલન્સ મતલબ કે તમે હાનિકારકતા અને એવી રીતના એમ
જો એવું તો આપણા બ્લોગમાં હજુ સુધીમાં કંઈ છે નહીં. પછી મેં જાત જેવા ક્રિએટરને વાત કરી, જાત જેવા યુટ્યુબમાં વિડીયો જોયા ને બધી કંઈક હવે ચેનલનું કાંઈ ન થાય નહીં, કે હવે તો ટુર્નામેન્ટ થાય એટલે એવું થાય કે તમારું ચેનલ પૂરું, અને હું ભવિષ્યમાં બીજું ચેનલ બનાવું ને એ પણ ના બનાવી શકું, ડાયરેક્ટ યુટ્યુબ મારી ચેનલને ઉડાડી દે એમ. મેં કીધું પણ એવું તમે કાંઈ ગુનો કર્યો નથી તો એ આવી રીતના કેમ? તો જાણ્યું ને બે સારા ક્રિએટરને અરે વાત કરવાની ટ્રાય કરી હતી, પણ કંઈ જામ્યું નહીં મને એટલું. તો ટૂંકમાં એ લોકો કે હવે કંઈ થાય એવું નથી ને એમ કીધું. પછી મેં મારી રીતના મેલ નાખ્યો ને આજે સવારમાં પાછું ઓટોમેટિક મેલનો શું યુટ્યુબવાળાને સારો લાગી ગયો હશે, કેમ કે આપણે એવું કંઈ કર્યું નથી. મેલમાં મેં જાજુ બધી કીધું કે ભાઈ હું લાઈફસ્ટાઈલ વ્લોગ ઉતારું, કોમેડી વિડીયો ઉતારું, ને ભાઈ અમારાથી ભૂલથી થયું હોય તો માફ કરી દેજો એમ. જાજુ બધી કરી, આપણે એવું કંઈ ઉતાર્યું જ નહોતું ને આવી રીતના છે ને. અને આપણે ભાઈ યુટ્યુબની કમ્યુનિટીને બધીને જે કંઈ એને ગાઈડલાઇન્સ છે બધી ફોલો કરીએ છીએ ભાઈ. યુટ્યુબ કમ્યુનિટીના જાત એવા રૂલ્સ છે, ફોલો કરવું એ બહુ અઘરું છે એમ. કે ભાઈ તમે ધૂમ્રપાન ન દેખાડી શકો, કંઈ એવું કરતા હોય તો તમારું ચેનલ ડાયરેક્ટ ઉડાડી પણ શકે, અને ભાઈ તમે એવું કોપીરાઇટ કે કંઈ એવું બધું એમ. એટલે તમે જે કોઈ યુટ્યુબ ચેનલ બનાવતા હોય ને ચાલુ કરી હોય, જેને કંઈ અગાઉમાં વિચાર હોય, એને બધી રૂલ્સ વાંચી લેવા અને પછી તમે બનાવજો. બાકી આપણી જેમ થાય એટલે આપણે કંઈ ફોલ્ટ જ નહોતો ને આપણે કોઈ જાતનું એરર જ નહોતું. પછી પાછો યુટ્યુબ તરફથી મેલ આવ્યો, એમાં એ લોકોએ કીધું કે અમારા એઆઈથી ભૂલથી તમારું ચેનલને આવી રીતના થઈ ગયું, અમે એક પોઝિટિવ કમ્યુનિટી બનાવવા માંગીએ છીએ. અને જાજુ બધી મને વાત કરીને પછી કે તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ મેલ ઉપર મેસેજ કરી શકો એમ. એટલે એ હમણાં યુટ્યુબ દિવસે ને દિવસે મિત્રો છે ને બહુ અપગ્રેડ થતું જાય છે, એટલે આપણે બધી કમ્યુનિટીનો ગાઈડલાઇન્સનો ફોલો કરતું જવું પડે. આવું થાય કરે હું કે સિસ્ટમ હોય એટલે ખબર તો સિસ્ટમનો શું ભરોસો, કંઈ પણ થઈ શકે. એટલે આવું છે. બાકી તો બીજું કંઈ હતું નહીં. હું કાલે બહુ ટેન્શનમાં આવી ગયું શું હું આ ટાણા વગરનું ને એવડી મહેનત કરી હતી વર્ષ દિવસની. આપણે 1800ની ફેમિલી છે, 1800 સબસ્ક્રાઈબરની, 1800 કે 1900ની છે સોરી. તો જાજો બધી તમારો એવો સપોર્ટ છે, તમે છો તો અમે છીએ, એટલે આવો જ પ્રેમ દેખાડતા રહેજો, આગળ પણ જોતા રહેજો અમારા વ્લોગ્સ. બાકી કેવા વ્લોગ્સ લાગે એ તમે કમેન્ટ કરતા રહેજો, કેમ કે તમારી કમેન્ટ બહુ ઓછી આવતી હોય તો હું વાંચતો હોય ને બધું એનાલાઇઝ કરતો રહેતો હોય. કઈ રીતના તમારે કન્ટેન્ટ જોઈએ એવું કંઈ હોય તો તમે કમેન્ટમાં મને સજેશન પણ આપી શકો છો. બાકી કેવો વ્લોગ લાગે એ તમે કમેન્ટમાં કરી દેજો. બીજું તો શું, તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. આપણા વ્લોગને હવે અહીંયા જ પૂરો કરીએ. બાકી આપણા વ્લોગ જોતા રહો, ખુશીમાં રહેતા રહો. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળીએ નવા બીજા વ્લોગ સાથે. ટાટા, બાય બાય.